ચાલો આજે રસોડાની એક એવી વાત કરીએ જેના વિશે કદાચ ભાગ્યે જ કોઈ વિચારતું હશે. આપણે જે વાસણ ધોવાનો સાબુ વાપરીએ છીએ શું એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે? ચાલો આની પાછળનું સત્ય શું છે એ જાણીએ. આપણે રોજ જે સાબુનો ઉપયોગ કરીએ છીએ શું ક્યારેય વિચાર્યું છે કે એ કેટલો સુરક્ષિત છે? આજની આ ચર્ચામાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. અને હા, એક એવા વિકલ્પ વિશે પણ વાત કરીશું જે જાણીને કદાચ નવાઈ લાગશે. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ બજારમાં મળતા ચમકદાર સાબુની અંદર એવી તો કઈ છુપી સમસ્યા છે જેનાથી આપણે લગભગ અજાણ જ હોઈએ છીએ. વાત એમ છે કે ભલે ગમે તેટલા ચોખ્ખા પાણીથી વાસણ ધોઈએ ને તો પણ સાબુના જે કેમિકલ્સ હોય છે એના ઝીણા કણોની એક ન દેખાય એવી પરત વાસણો પર ચોંટી જ જાય છે. આ એ જ સફેદ ડાઘા કે ચિકાશ છે જે ક્યારેક ક્યારેક આપણને દેખાય છે પણ મોટાભાગના કિસ્સામાં તો એ દેખાતી પણ નથી. અને આ વાત છે ને એ ખરેખર ગંભીર છે કેમ કે આ જે કેમિકલના અવશેષો છે એ ધીમે ધીમે આપણા જમવા સાથે શરીરમાં જાય છે અને લાંબા સમયે પાચનતંત્રની તકલીફોથી માંડીને બીજી ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ ઊભી કરી શકે છે. એક રીતે કહીએ તો આ એક એવું ધીમું ઝેર છે જેની આપણને ભનક સુદ્ધા નથી લાગતી. તો સવાલ એ થાય કે આનો ઉપાય શું? ચલો હવે એક એવી રીત વિશે વાત કરીએ જે સદીઓથી આપણા વડવાઓ વાપરતા આવ્યા છે અને જે આજે પણ એટલી જોરદાર અને શુદ્ધ છે. જી હા, એનું એકદમ સરળ અને સુપર ઇફેક્ટિવ ઉપાય છે રાખ. આ કેમિકલવાળા સાબુનો એકદમ શુદ્ધ, પાવરફુલ અને 100% નેચરલ વિકલ્પ. અને જુઓ, આ કોઈ નવી શોધ નથી હો, આ તો આપણી પરંપરાનો જ એક ભાગ છે. એક એવી જૂની રીત જે વર્ષોથી વપરાતી આવી છે અને જેણે સાબિત કરી દીધું છે કે એ એકદમ સેફ છે. સારું, તો ચાલો હવે રાખના ફાયદા શું છે એ જોઈએ. અને એ પણ સમજીએ કે સાબુની સામે એ કેમ એક બેટર અને સ્માર્ટ ચોઇસ છે. તફાવત તો જુઓ, એકદમ સાફ છે. એક બાજુ છે રાખ જે પૂરેપૂરી નેચરલ છે, પર્યાવરણને કોઈ નુકસાન નહીં અને ખિસ્સા પર પણ ભારે ના પડે. અને બીજી બાજુ છે આ કેમિકલવાળો સાબુ જે મોંઘો તો છે જ પણ હેલ્થ માટે પણ એક મોટો સવાલ ઊભો કરે છે. તો મુખ્ય 4 કારણો છે જે રાખને બેસ્ટ બનાવે છે. એક તો એ 100% નેચરલ છે, કોઈ કેમિકલ નહીં. બીજું, એનાથી કોઈ કચરો નથી થતો એટલે પર્યાવરણ માટે પણ સારું. ત્રીજું, વાસણોને એવી ચમક આપે છે જે કદાચ સાબુ પણ ના આપી શકે. અને ચોથું, એકદમ સસ્તું અને આસાનીથી મળી પણ જાય. અને હા, એક ખાસ વાત, જેમના ઘરે તાંબા, પિત્તળ કે લોખંડના વાસણો વપરાતા હોય ને એમના માટે તો રાખ ખરેખર એક વરદાન જેવી છે. એ ધાતુના વાસણોને એવી મસ્ત નેચરલ ચમક આપે છે ને કે જાણે હમણાં જ નવા લાવ્યા હોઈએ. તો જુઓ, વાસણ સાફ કરવાની રીતમાં ખાલી એક નાનકડો બદલાવ લાવીને આપણે આખા પરિવારના સ્વાસ્થ્ય માટે એક બહુ મોટું અને સારું પગલું ભરી શકીએ છીએ. આજની આખી વાતનો સાર બસ એટલો જ છે કે જ્યારે આપણે કુદરતી વિકલ્પો અપનાવીએ છીએ ત્યારે આપણે ખાલી પ્રકૃતિની નજીક નથી જતા પણ એક સાચી અને હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ પણ આગળ વધીએ છીએ. એટલે છેલ્લે વાત એમ છે કે જ્યારે કોઈ રાખને પસંદ કરે છે ત્યારે એ માત્ર વાસણ ધોવાની રીત નથી બદલતું, એ તો આખા પરિવાર માટે કેમિકલ ફ્રી રસોડું અને સારું સ્વાસ્થ્ય પસંદ કરે છે. આ નિર્ણય ભલે નાનો લાગે પણ એની અસર બહુ મોટી અને મહત્વની છે. અને હવે જતા જતા એક સવાલ જરા વિચારો, રાખની જેમ બીજા એવા કયા નાના નાના નેચરલ ફેરફારો છે જે આપણા રસોડાને અને એની સાથે સાથે આપણા જીવનને પણ વધુ સારું અને હેલ્ધી બનાવી શકે છે?